માડી દુઃખ હરણી કુળ દેવી હન માડી કરણી કરને સહાય માડી જોગમાં હે માતાજી તમે જોગણી હર રે માડી પર ગોટ માડી આપોયા માં જગદંબા એવી મારી ભગવતી જોગમાયાનો માંડવો રાખ્યો હોય બાપ. ઇટાલિયા પરિવારે સરસ મજાનું માં જગદંબાના માંડવાનું આયોજન કર્યું હોય. હવનનો હોમ થાય અને માં જગદંબાની થાંભલી રોપાય, માં ભગવતી અમીની દ્રષ્ટિ વરસાવે. એ મારી ભગવતી દેવી ને મારી દી ઘણા ને તું પાધરીએ પાધરા હોય બાપ. અહીંયા સભી 38 નંબરની ગાડી અહીંયા રસ્તાની માઇલ પાસે તો ખાસ નંબર વિનંતી, મારો બાપલો એક ગાડીને થોડીક લઈ લેવી, ખાસ નંબર વિનંતી. સભી 38 નંબરની ગાડી છે મારો બાપલો. અમારે દેવરાજભાઈ ગેલાભાઈ ડાળિયાએ માં જગદંબાનો માંડવો રોક્યો હોય બાપ. સગાવાલા મિત્રો મંડળ તમામને ભેગા કરી અને મારી ભગવતીનો માંડવો રોક્યો હોય બાપ. હવે માં જગદંબાના મઠની માઇલ પાસે જે કાંઈ ભુવા બેઠા હોય, ખાસ નમ્ર વિનંતી મારો બાપલો કે અહીંયા માં જગદંબાના સ્ટેજ ઉપર આવી જાય, ખાસ નમ્ર વિનંતી. અને ખરેખર બાપ માં જગદંબાના ભુવા રમે, માં ભગવતી એ મારી ભાટલાની ગાંડી દેવ કહેવાય મારા બાપ. ગાંડી દેવ કહેવાય મારા બાપ. અહીંયા ગેલ બે પરિવાર બેઠો હોય બાપ. અમારે કાનભાઈ ઇટાલિયાને ખાસ નમ્ર વિનંતી, મારો બાપલો અહીંયા સ્ટેજ પાસે આવે એવી ખાસ નમ્ર વિનંતી. અમારે એ હરિબાપા ભુવા મઠની માલપા બેઠા હોય તો ખાસ નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવે એવી ખાસ નમ્ર વિનંતી. અને અમારે જો કે માં જગદંબા ભાટલા વાળા આ ગેલનું સ્ટેજ કહેવાય, એટલે અમારે આંબાભાઈ ને રામભાઈ બે સ્ટેજ ઉપર બી આવે ખાસ નંબર નહીં તમારો બાબલો. આવો વાહ બાપ, જય હો બાપ, જય હો ભલો બાપ. જય બાપ, ભલો બાપ, ભલો
જોકે માં જગદંબા ગેલ અંબે માં ભગવતીનો માંડવો રોક્યો હોય બાપ તો હૃદયનો ભાવ જાગી જવો જોઈએ. અહીંયા કાર્યક્રમની શુભ શરૂઆત માં ભગવતીની બે હાથ ઊંચા કરી જોરદાર પેલા જય બોલવાની છે બાપ. આ પટાંગણની માલિકોર માં જગદંબા ભાડલે બેઠા હોય, કોઈ વાવના મતવાલે બેઠા હોય તો આજ ઇટાલિયા પરિવારના કુળના દેવ માં ભગવતીને પ્રાર્થના કરી ગાય માં આજ તારો હરખથી માંડવો રોક્યો હોય બાપ. અને માંડવાની માલપા માં ભગવતી આવી અને એક સાયો પનવાર કરી જાય મને તમને બધાને ખમા કહીને વહી જાય બાપ. એવા હૃદયના ભાવ જાગી જાય. હૃદયના ભાવથી માં જગદંબાની જય જયકાર કરવી પેલા બે હાથ ઊંચા કરીને મારો બાપનો બોલો કે લઈ અંબે માત કી શિકોતર માત કી ચામુંડા માત કી ખોડિયાર માત કી મહાકાળી માત કી મેલડી માત કી ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. માડી સરસ્વતી માં સોર્યા આપજો અને અમને મતી આપજો માય આય માડી ભૂલાય અક્ષર માતાજી ક્યાં લઈ અમને બતાવજો. હરે રે માડી કુણલા ગાવું તારા દિન રાત. આપે તું પૂરી નિર્મળ નૂરી તું સતુરી માડી જોરાડી માડી તો એક નમાયા ભૂખ બગાયા સુભાયા વાસણ નારા. આ તો ખેતર વસાડે હજી મારા વિરાજી ખીજડી હન મારા વીરા યવડા હવળી હજો ને પછી દાડે આય મારા વીર ડાળે બંધાવજે પિંગલા.
ઇટાળિયા પરિવારના ભુવાની હાજરી થઈ છે, તાળીઓથી વધો મારો બાપલો. કારણ કે માં છે બાપ, અને માં ઈ માન બીજા બધા વગડાના વા. માં કેતા મુખ ભરાઈ જાય એવી મારી જગદંબા માં જોગ માયા આ પટાંગણની માલિકોર માં જગદંબા ભમતી હોય બાપ. પણ વીર વાસંગીને યાદ કરી બાપ, માં જગદંબા વીર વાસંગીને યાદ કરવી. પણ માં ભગવતી તો ક્યાં સુધી કે બાપ. અય મારા દીકરા કદાચ હૈયાના ઘરથી મારે હાકલો અને ઢીંગલા સિથરા તણા નો ધોણાવું ને તો ભાડલાની હું દેવ નો કહેવા બાપ. એવી મારી ભગવતી માં જોગમાયા આ પટાગરની માલિકોર માં બેઠી હોય બાપ. અને માં કહેતા મુખ ભરાઈ જાય આવી મારી જગદંબા. જો કે અહીંયા બધા ભુવા ભક્તોને રમાડવા છે, પણ આજ માં જગદંબા કયા રૂપમાં આવે. અને માં જગદંબા આ ધરતી ઉપર માં ભગવતી મંડાણ માંડ્યા ને બાપ, શું લેવા માંડ્યા છે? આ બધી વાતો કરવી છે મારો બાપલો આજ. કારણ કે આપણી કુળની દેવ છે, આપણી ઈષ્ટ દેવ છે બાપ. પણ મારી જગદંબા આપણને એમ થાય કે આપણી કુળની દેવ છે, પણ 72 પેઢી નો વ્યવહાર હાસવીને મારી ભગવતીઓ બેઠી છે બાપ. આજ આપણે આનંદ કરી રહ્યા છે, કાલ આપણા વડવા એ કેટલા જપ અને તપ કર્યા છે, મને તમને કોઈને ખબર નથી. પણ મારી જગદંબાને ખબર છે બાપ કે આજ 72 પેઢીઓનો વ્યવહાર લઈને આજ હું ભાડલાની દેવ બેઠી છું બાપ. ભાડલાની દેવ બેઠી છું બાપ. એટલે હૃદયના ભાવ જાગી જાય મારો બાપલો. અને તેથી મારી જગદંબા શું કે બાપ, તને જમાડી તને જમાડી અમે મારા વીરા જમશું. પછી તને રમાડી આય મારા વીરા રમશું. જગતની માલિકોર કોઈ એક દીવો કરે, મારા વીર વાસંગીના બબે દીવા થાય, બબે નિવેદ થાય. અને ખરેખર બાપ કોઈ મઢ મંદિર કે પાલખની માલિકોર માં બેઠી હોય એના 9 નિવેદ થાય, પણ 9 નિવેદ માંથી 2 નિવેદ તો વીર વાસંગીના થાય છે બાપ. અને કોઈ પણ ના મઢ મંદિરે માં જગદંબા બેઠી હોય બાપ, તો મારો વીર વાસંગી બેઠો હોય, આયુનો આગેવાન થઈ વાસંગી બેઠો હોય ને એને યાદ કરતા હોય બાપ. અને દીદી અમારા ભમ જોગી તો ક્યાં સુધી કે બાપ હે. આ તો કઠલંકામાં મારા વિરાજી બાબલે હે મોયા મળે રાજા રાવણ નામે. પછી પેલો એ મળે નહીં મને બોલ્યો મનોહરી. અરે રે એ તો પછી પૂજાણો એ મારો વીરો ઈ ખેદલો. જય હો બાપ. આવ્યા પ્રમાણે જય હો તમારા નામ નહીં. વાહ મારો વાસંગી નાગ વાહ. જય હો બાપ. એમાંય મારો વાસંગી નાગ
મને તમને બધાને ખમા કહેતા હોય બાપ, પણ વાસંગી નાગને ક્યાં સુધી કહી બાપ હે? પછી ખેતર વસાળે હતી મારા વિરાજીની ખીજડી અને યમલા હવળી હયો ને ડાળ એ પછી ડાળે ઢાળે બંધાવજે આ પપીંગલા એ યમ ઝુલાવ્યો ને નાના નાના ઈવા નાના ઈવા જય હો બાપ જય હો આવ્યા પ્રમાણ જે હો તમારા નામની વાહ મારો વીર વાહ સંગી નાગ વાહ જય હો બાપ પછી પોઢવાની જ્યાં મારો વીરો પતાળમાં અને હાથ મારા રાવણ દેવના હાંભળ જય આય પછી તારા ફૂફાડે થાને મારા વીરા બેઠો હરે તું તો નામ કોણ માયલો કહેવાનો એના વાહ મારી ભગવતી વાહ જય હો બાપ માં જગદંબા એવા ભાડલા વાળા માતાજીની હાજરી થઈ પણ માં ભગવતી આજ મારી ઘેરનો માંડવો હોય બાપ અને તેથી માં જગદંબાને જ્યાં સુધી ગઈ બાપ એ ભાટલા ગામની માલકોર એકદી એમ કહે છે કે ભુવાથી સાસર નહોતા પુરાતા બાપ તેથી મારી ઈશ્વરી માતાજી એક હોંકારો ગીરો ખાંભાઈ બાપ મારા દીકરા એ જગતની માલકોર હું ભાટલાની વાવીએ તો બેહી જાવ એ ભાટલાની વાવીએ બેહી જાવ એટલું તો નહીં પણ મારા ભાટલાના સીમાડો હાસવી એ મારા દીકરા હું બેહી નો જાવ ને તો હું ભાટલાની ગેલ મટી જાવ બા ગેલ મટી જાવ બા મારી ડોયલી વેળાની હે મારી મારા ડોયલી વેળાની માતા કેવાય 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 અમારે કાનભાઈ ઇટાળિયા ઈ પણ અહીંયા આવીને એમને જોરદાર તાળીથી વધાવો કારણ કે ઇટાળિયા પરિવાર નહીં બાપ પણ ગેલ અંબે પરિવાર સુરત ટ્રસ્ટ અમારે કાનભાઈ ઇટાળિયા એના મોભીદાર હોય જો કે અહીંયા મોભીદાર છે અને અહીંયા નહીં
પાછું ભાડલા પણ મોભીદાર છે, તાળીઓથી વધાવો બાપ. વાહ બાપ, વાહ મારી ભગવતી વાહ, જય હો બાપ, જય હો. અને એવી મારી જગદંબા ગેલ અંબે માં જગદંબા વાહ બાપ. અમારે મણારથી ગેલ અંબે પરિવારના ભુવા આવ્યા છે, મારા બાપનો મણારથી આવ્યા, તાળીથી વધાવો બાપ, જય હો બાપ, વધારો વાલા. અને એમાં ઇટાળિયા પરિવારના ભુવા શું પાછા, વાહ બાપ વાહ, જય હો બાપ, જય હો બાપ. ભલો માં ભલો. એ મહેમાન ને ખાસ નમ્ર વિનંતી, મારો બાપલો આગળ આવી આવો, અહીંયા આવી આવો, અહીંયા. જય હો બાપ, જય હો. જય હો બાપ. અમારે ઇટાળિયા પરિવારનું ગૌરવ એવા માં ભગવતીના માંડવાની માલપા, તો કે આજ તો 24 કલાક હાજર એવું લાગ્યું છે બાપ. એવા અમારે હરિભાઈના મોટા દીકરા અમારે સાહેબ કહેવાય ને મારો બાપલો, એ અહીંયા આણકોર નજીક વહી આવે તો મજા આવશે મારો બાપલો. બાપ નજીક વહી આવો, નજીક મજા આવશે મારો બાપલો. અને મારી આજ લગભગ હું ડાક વગાડવા શીખ્યો તેદુનો આજની તારીખમાં જો 24 કલાકમાં વરસાદ વરસાયો હોય ને તો આજની તારીખમાં મારા ભાટલા વાળી ગેલના માંડવાની મારી ભાવ બાપ, તાળી પાડો કે 24 કલાક માં ભગવતીના માંડવો રોપ્યો અને 24 કલાક અમીની દ્રષ્ટિ વર્ષા કરી. એવો જો કોઈ દિવસ હોય તો આજની તારીખમાં અમારે ઇટાળિયા પરિવાર અને ઇટાળિયા પરિવારની કુળની દેવ માં ગેલ અંબે પરિવાર, એ માં જગદંબા, એના માંડવાની છાયા હેઠે આપણે બેઠા હોય બાપ. પણ માં ભગવતી એવી મારી ભાટલાની ગાંડી દેવ આવે અને તેથી અમારા રાવણ જોગી તો ક્યાં સુધી કે બા, જોગી તો ક્યાં સુધી કે બા. વાહ વાહ મારી ભગવતી વાહ, જય હો બાપ. માં જગદંબા આવ્યા છે એટલે એક ઘડી, કારણ કે આજ માં ભગવતીનો માંડવો છે અને એમાં મારા જજમાનમાં માંડવો હોય એટલે હરખનો હિલોડો ચડે હો બાપ. પણ કેવો બાપ, હે રાખો વિશ્વાસ માતાજીનું વેણ ફળી જાય, તારા રે વિશ્વાસે આખી દુનિયા તરી જાય. એ માના પગલાથી ભરમાઈ જવાળા રે એ માના પગલાથી ભરમાઈ જવાળા રે
દુનિયા હાલે છે માડી તારા રે વિશ્વાસ તારા નામથી દુનિયા ફરીશું. વાહ મારી જગદંબા, જય હો બાપ. ભલો મારી ભલો, વાહ મારી ચામુંડા. મારી સોટીલામાં મારી ચામુંડા વહે અને વહે દુનિયા આખી નો દાતાર. પણ મારી ભૂખ્યા માણસને તું ભોજનિયા આપતી. જય હો બાપ, જય હો. ભલો માં, જય હો બાપ. વાહ મારી ચામુંડા, વાહ માં ભગવતી ચામુંડા એમ બાપ. પણ મારી ભગવતી જેથી એમ કહે છે કે કોટડાથી ઘરાણ માંડ્યા હો બાપ. એ તેની ધરતી ધ્રુજવા મણીતી બાપ. અને એવી મારી ચોટીલા પંચાળની ચામુંડા આવી હોય, મારી કોટડાના કાંગરાની ચામુંડા આવી હોય, એ મારા પાનેરા ડુંગર બેખનારી માં આવી હોય બાપ. અને માં જગદંબાને ક્યાં સુધી કહેતા હોય બાપ. માં ભગવતી ચામુંડા કોઈ કોટડાની મારી પર નજર કરે તો માં ચામુંડાનું એક મુખ છે મારો બાપલો. ચોટીલા પહાડ ઉપર કોઈ નજર કરે તો મારી ચામુંડાના બે મુખ. અને વલસાડ ને વાપીની બાજુમાં પાનેરો ડુંગર આવ્યો. પાનેરા ડુંગર ઉપર જોવો ને બાપ, એ દર્શન કરો તો મારી ચામુંડાના ત્રણ ત્રણ મુખ કરીને માં બેઠી છે બાપ. અને જેના કુળની માલ પર ચામુંડા બેઠી હોય બાપા, અને ઈ ચામુંડાને કેવું હતી કે બાપ માં ભગવતી ચામુંડા આવે ખમા કે એ ફોઈટ પડવા દેતો તો મારી ચામુંડા નો કહેવાય બાપ. ખમા કે દુઃખ પડે ભાઈ. રસ્તાની માલમાં 4 વ્હીલ ગાડીઓ પડી છે, જેની હોય એની થોડીક જાજો ને મારો બાપલો, કારણ કે બીજાને અગવડ પડે છે એટલે થોડીક સાઈડમાં લઈ લો મારો બાપલો. વાહ બાપ, જય હો બાપ, જય હો. મારી જોઈતી વેળાનો
એ ધણી કહેવાય મારી છોટી વાળી મારી ચામુંડા દેવી 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 અને ઈ મારી ચામુંડાગીરી અને ઈ મારી ચામુંડાગીરી અને ઈ મારી બરાબર એમ કહે છે કે ચોટીલાના પર્વત ઉપર માં ચામુંડા બિરાજમાન થાય અને સારે બાજુ એમ કહે છે કે મારી ચામુંડા દેવકા પંચાલની માઇલ પર નજરો કરસ બાબા માઇલ પર નજરો કરસ બાબા કોઈ દેવાળું ના અવાજ આવ્યા મારી ચામુંડા આ વિચાર કરે છે કે કોઈ ઝીણો 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 કોઈ દેવું લોકમાંથી અવાજ આવતો હોય એવો ચોટીલાના ડુંગર ઉપર અવાજ આવે છે વિચાર કરે છે પણ મારી ચામુંડા ઈ અવાજને સાંભળી અને જ્યાં મીટ માંડીને તા તો અવાજ આવ્યો એ જા એ જા એ જા મારી ભગવતી વિચાર કરે છે કોણ છે બાપ માં અમે તો દેવાળું છીએ પણ માં ચામુંડા એ તારા ચોટીલાના ઈ પહાડની બાજુમાંથી કોઈ મેકાહર નામનો દેહ દોડ્યો જાય છે માં અને મારી જગદંબાના કાનની મલપા અવાજ આવ્યો ને તો મારી ભગવતીએ કીધું કે હાઈ બાપ આજ દેવકા પંચાલી હું ચામુંડા બેઠી હોઉં એ બાપ તમારે વાહે નો દોડવાનું હોય નેન્યાન ઉભા રહી જાવ હે અને માતાજીએ એમ કહે છે કે ખાંડિયું ત્રિશુલ હાથમાં લીધું હો બાપ માં ભગવતીએ ખાંડિયું ત્રિશુલ હાથમાં લઈ और मेकाहर दयतने जेदी एम कहज के मारवा जाय ए लादी छोटीलाना पहाड़ ऊपर थी जेदी गड़गड़ती डोट काढी અને જેદી અમારો ભોમ જગી તો ક્યાં ખુદી કેસ બાપ જગી તો ક્યાં ખુદી કેસ બાપ અમારે ભુવા પધાર્યા મારો બાપલો બારગામથી ઇટાલિયા પરિવારના તેમજ મહેમાન ભુવા પધાર્યા હોય પરસાદીમાં જે બાકી હોય મારો બાપલો એનો ખાસ નંબર વિનંતી મારો બાપલો કે અમારે મહેમાન આવ્યા છે મારો બાપલો તો પરસાદીમાં જે કોઈ બાકી હોય એ મારો બાપલો અહીંયા રસોડું છે આપણે અને માં ભગવતી ના મઢની બાજુમાં જ છે એટલે રસોડું ચાલુ છે મારો બાપલો બધા પરસાદી લેવા જાય એ ખાસ નંબર વિનંતી છે અમારે ઇટાલિયા પરિવારનો તેમજ અમારા હરિભાઈનો ભાવ છે મારો બાપલો કે મહેમાનોને પ્રસાદ લેવા જાય જય હો બાપ જય હો ભલો બાપ મારી ભગવતી એમ કહે છે કે મેકાર દૈત ને મારવા જાય ને તેથી અમારો જોગી તો ક્યાં સુધી કે બાપ હે દોડો દેવાણું દૈત યા દોડો જાય પાછળ મારી ચામુંડા જાય ઓગણએસી 17 નંબરની ગાડી છે મારો બાપલો થોડીક સાઈડમાં લઈ લેવી ખાસ નંબર વિનંતી છે મારો બાપલો કારણ કે મહેમાનોને આવવું છે પણ એ પોણી કલાકથી ત્યાં રાહ ગાડીએ વાટ જોતસ એટલે થોડીક રિક્વેસ્ટ છે મારો બાપલો વાહ વાહ જય હો હે જાય દોડ્યો જાય રાતડીઓ રણમાં દોડ્યો જાય વાહ મારી ચામુંડા વાહ મારી ચામુંડા વાહ મારી આઈ ઘોડિયાર જય હો બાપ જય હો મારી ગોશીનો બાળનું હતું નાનું એવું જેથી ગામડું નાનું એવું જેથી ગામડું
અને માડી રૂડું વસાવી માડી તે તો રાજા પરા આય માડી ત્રિશુળ ઘોડાની માં અરે રે તે તો ખડા ન કરાવ્યા મારી મામડિયાની ખોડિયા અને એવી મારી ભગવતી આ ખોડિયાર એક પંચની દેવી થઈ અને આ માંડવાની માલિપા માંડવાના સાયે આજ માં આવી હોય બાપ અને ખરેખર રાજુભાઈ સત્ય વાત તો એ છે બાપ કે અમારો તાલુકો ગઢડા અને અમારા ગઢડા તાલુકાની માલિપા માં ખોડિયારનું પ્રાગટ્ય થયો છે અહીંથી આગો નહીં બાપ એ રોયશાળાનો નેહ અહીંથી આગો નથી તતાણાનો નેહ પાડલિયો નદી અને નદીના કાંઠે એમ નહીં એક નહીં બે નહીં પણ હાથ આ જગદંબા અમારા તાલુકાની માલિપા આવ્યો હોય બાપ પછી મારી ભગવતી દુનિયાની માલિપા ગઈ આખા વિશ્વની માલિપા માં ખોડિયાર હાલી પણ મારું ગામ ગઢડા તાલુકો અને ગઢડા તાલુકામાં પાછું મારી મામડિયા માદાની ખોડિયાર આવી હતી બાબા અને ઈ જગદંબા રમતી હોય જો કે આ વાતો માતાજીની ઘણી ઘણી કરી આનંદ જ કરવો છે કારણ કે અમારે દેવરાજભાઈ ગેલાભાઈ ઇટાળીયાએ માંડવો કર્યો પણ આજ આનંદ આજ ઉસરણ આજ નેનો માં નૂર પણ સખી અમારે આંગણે આજ એક કંચન જેવો મેં તો થાંભલી રોપીને ત્યારનો વર્ષે તાળી પાડો મારો બાપલો હજી આબા કારણ કે મેં આ બીજી વખત કહું છું સાહેબ સાંભળે છે ને કે અવડો મોટો થયો આ સ્ટેજ ઉપર બેહું છું તી પછીનો મારો એક પણ કાર્યક્રમ એવો નથી આખી રાત વરસાદ આવ્યો અને માં ભગવતીની કૃપાએ 24 કલાક વરસાદ અમારા માંડવાની માલિપા આવ્યો બાપ ઈ તો માં છે બાપ માં ઈ માન બીજા બધા વગડાના વા છે બાપ પણ મારી ભગવતી આ ખોડિયાર આવીશ પણ કેવી એ કોઈને માર્યો માનો રોજો રોજો માનો રોજો 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 એ મારી મગર વાલી નો રોજો મારી આઈ ખોડન નો રોજો એ મારી મસરાલી નો રોજો રોજો એ રોજની વારે જાબુ 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 હા મારી મામડિયાની ખોડિયાર બાબા जय हो बाप जय हो भलो बाप भलो जो के આજના કાર્યક્રમની માલિપા અમારે YouTube લાઈવ માં બહુ મોટું નામ છે બાપ અને લીમડાનું ઘરેણું કહેવાય એવા ભરતભાઈ મેર આ આજનો માં જગદંબા
એ મારી બાટલા વાળી માનો માંડવો છે બાપ. અહીંયા અમારે ભરતભાઈ મેર લાઈવ કરી રહ્યા છે. અહીંયા નહીં બાપ, પણ આખા વિશ્વની માલિપા રવિરાજ સ્ટુડિયો ખાલી બોલે ને આ કાર્યક્રમ શરૂ થઈ જાય છે બાપ. રવિરાજ સ્ટુડિયો લીમડા, એમને જોરદાર તાળથી વધાવો મારો બાપ. વાહ બાપા. તેમજ અમે બોલવી છીએ, તમને જે મોજ આવે છે ને એવા અમારી મોમાઈ સાઉન્ડ વાપ પીપળી વાળા અમારે માધુભાઈ રાવળદેવ, જો કે રાવળદેવ નું છે સાઉન્ડ, અમારા જ રાવળદેવ નું છે મારો બાપલો. એમને વધાવો બાપ. વાહ બાપ વાહ. જય હો બાપ, જય હો. વાહ મારી ગઢ પાવાની કાળિકા, જય હો બાપ. આમાં આમાં મારી પાવો ભાંગીને દેતો ભૂકો કર્યો, મારી કમાણી મારી ગઢ પાવાની કાળિકા. અને મારી ભગવતી એકદી પાવાના પતઈ રાધા ને માં ભગવતી જેદી દર્શન આપ્યા બાપ. અને દેદી ઈ પાવાના રાજા એ પતઈ રાજા ને મારી કાળિકા એકદી કહે છે કે હે બાપ રેવા દે મારા દીકરા, રેવા દે. જગતની માલિકો રાજુ માં છો બાપ. મારા દીકરા રેવા દે બાપ. અને માય એ આજ પાવાનો રાજા માંગે અને હું કાળિકા એને આપી નો દઉં, એ તો પાવાની દેવી નહીં બાપા, પાવાની દેવી નહીં. મારી દોયલી મારી વેલાની મારી કાળિકા દેવી કેવા, દેવી કેવા, દેવી. વાહ બાપ વાહ. એ ભૂતડા દાદાની હાજરી થઈ હો બાપ. વાહ બાપ વાહ બાપ. જય હો બાપ, જય હો. હા અમારા ભૂતડા દાદાની હાજરી થઈ બાપ. પણ અમારા ભૂતડા દાદા ક્યાં બેઠા છે? માડી મારા આય મારા ભાડલાલી વાવની માલિપા બેખનારો મારો બાબરો ભૂત કેવા. અને એવા ભૂતડા દાદાની હાજરી થઈશ બાપ. પણ ભૂતડા દાદા આવ્યા છે એટલે એક કડી ખાલી ગાઉં છું બાપ. પણ કઈ બાપ આ તો વડેલા તારી વડવાય અને બોલી પાંદે પાંદે જેદી પરાવરી પણ તેદી ભણકારા વાગે બોલ્યા બાબરા જેદી ભૂત નમરા, જેદી ભૂત નમરા. વાહ 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 વાહ. આવ્યા પ્રમાણ. જય હો બાપ, જય હો બાપ, જય હો બાપ. અને ખરેખર વિઘા એકના વડલા હોય હે
અને એમાં ભૂત હરશે રાજુભાઈ હે અને ભૂત થઈ અને પાછો મામાને કહે મામા હે અને પાછો મામાને કહે મામા મને બહુ દુઃખ થાય છે મામા એક ફરસીની કણી હૃદયની માલિકોર બેહી ગઈ હતી બાપ અને તેથી ઈ વીઘા એકના વડલે જેથી એમ કહે છે કે ભૂતના દાદા રમતા હોય બાબા વાહ બાપ જય હો બાપ જય હો અમારે કાનજીભાઈ ટાળિયા તાળી પાડો મારો બાપલો 501 રૂપિયા આપીને ભૂતના દાદાને વધાવે બાપ અને હવે એક કડી ખાલી ગાઉં છું બાપ જય હો બાપ ભલો બાપ ભલો હે મામા મારી પદમાન કેજો તમે જાજેરા હે જુફાર રે મામા મારી પદમાન કેજો તમે જાજેરા હે જુફાર અધૂરી રહી મારી પીતોણી રે એ વાહ બાબા અમારે ધર્મેશભાઈ જો કે અહીંયા ભુવા ધોણીરાજ એમના પણ દીકરા છે અમારે રામજીભાઈ ભુવા એમના દીકરા ધર્મેશભાઈ ગોલાણી પરિવાર એ ભૂતના દાદાને 501 રૂપિયા આપીને પાઘડી પહેરાવે છે મારા ભૂતના દાદા એને જાજુ આપે બાપ તાળી પાડો વાહ બાપ એક જોશે કાઈ તમારી જોને વાટ રે જય ભૂતના દાદા જય ભૂતના દાદા જય ભૂતના દાદા જય હો બાપ બાપ જય હો બાપ જય હો અને ભૂતના દાદા આવ્યા છે એટલે 2 જ મિનિટ પણ ગયા બાપ એ ડાક કડાકડ વાગે તારી ડાક કડાકડ વાગે તો કડાકડ વાગે તો એ ભૂતડો રમે વીરો ભૂતડો રમે દો ભૂતડો રમે દો તમે ભાડલાની બાવે આવ્યા એ મારી ભાડલાની બાવે આવ્યા એ મારી ભાઈ ને ધામા નાખ્યા તે તો ભાઈ માં ધામા નાખ્યા જય ભૂતના દાદા વાહ સુરવીર જય હો બાપ જય હો આ તો રણમાં વાગે ત્રાંબાળું ઢોલ અને બાપા તલવારોની તાળીયું પડે પણ જાગી જા કોઈ મારા યસન જુગના સુરવી એ તેદી જાગીને દેને મારા વિરાજવા અને એવા કોઈ કોળની માલિકો સુરવીર બેઠા હોય બાપ
અને એ સુરવીરને અહીંયા હાજરી થાય. કોઈ મઠ મંદિર કે પાલકડી માલિકોર સુરવીર બેઠા હોય બાપા, પણ ક્યાં બાપા હિરણમાં વાગે બાળું ઈ ઢોલ ઈ સુરવીર રણે સડ્યા રે લો. સુરવીર રણે સડ્યા રે લો. રામ 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 સુરવીર ને રામ રામ. જય હો બાપ જય હો. વાહ માં વાહ મારી ભાડલારી દેવ વાહ. જય હો બાપ જય હો. એ તારા રે વિશ્વાસ એ તારા રે ભરોસે માં આ દુનિયા હાલે છે મડી. એ મારી ગેલાઈ તારા રે યાદા રે. એ તારા નામથી આ દુનિયા ફરીશું. એ તારા નામથી આ દુનિયા ફરીશું. એ એ મારી ખેલાય મારી જિંદગી તમે સો બોલો શ્રી ભાડલા વાળા દેવની જય.